मजा आएगा ना भिड़ो। सुख करता दुख हरता वार्ता विघ्नाची कृपा जयाची सर्वांगी सुंदर उटिशी माळ मुक्ता फळाची जय देव जय देव। अरे बाबा क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ઉર્પિસ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજનો જે વિડીયો છે ગણપતિ બાપ્પા ઉપર થવાનો છે, કારણ કે આપણે ગણપતિ બાપ્પાનું આગમન આવે છે મિત્રો, આપણે કોમિંગ સૂન બનાવવાના છે સ્ટેટસ। મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું છે। અને હા મિત્રો, ટેલિગ્રામનો કોડ થવાનો છે 0010। તો મિત્રો તમારે આ કોડ સર્ચ કરવાનો છે ટેલિગ્રામમાં, તો તમને પ્રોજેક્ટ મળી જશે। અને ટેલિગ્રામનો લિંક જોઈએ તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે જઈ શકો છો। તો મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, ઉપર મારો નંબર આપેલો છે। અને હા મિત્રો, કોઈને સ્ટેટસ બનાવવું હોય તો બી કોન્ટેક્ટ કરી શકો છો, આપણો નંબર ઉપર કોર્નરમાં આપેલો છે। અને હા મિત્રો, ચલો અહીંયા વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સિમ્પલી તમારે અલાઇટ મોશન ઓપન કરવાનું છે। અલાઇટ મોશન ઓપન કરશો થોડું લોડ લેશે, વેઇટ કરી લેવાનું છે। તો સિમ્પલી મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ ગયા બાદ તમારે નીચે પ્રોજેક્ટમાં જવાનું છે, જોઈ શકો છો અહીંયા પ્રોજેક્ટનો ઓપ્શન આપે છે, ત્યાં જવાનું છે। પ્રોજેક્ટમાં જશો મિત્રો એટલે ગણપતિ બાપ્પાનો પહેલો જ પ્રોજેક્ટ તમને જોવા મળી જશે, જોઈ શકો છો ગણપતિ બાપ્પા। મિત્રો સિમ્પલી ઓપન કરવાનું છે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે। તો તમારે અહીંયા ગભરાવાનું નથી, તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કરશો મિત્રો એટલે આ રીતનું બધું જે મટીરિયલ છે બધું તમને અહીંયા જોવા મળી જાય છે, સિમ્પલી જોઈ શકો છો। તો અહીંયા શું કરવાનું છે, શું નથી કરવાનું તમને બતાવવાનું છે મિત્રો, વિડીયો ધ્યાનથી જોવાનો રહેશે। અને હા મિત્રો, તમારો જેટલો સપોર્ટ મળે છે એટલો ઓછો પડે છે, કારણ કે મિત્રો તમે સપોર્ટ કરતા જ નથી યાર। મતલબ હવે શું કહું તમને, 1 લાખ સબસ્ક્રાઈબર થવા આવ્યા છે મિત્રો, એમાંથી મિનિમમ 1000-2000 લોકો વિડીયો જોવે છે। તો એમને કહીશ કે મિત્રો વિડીયો ફૂલ જોવો, પૂરો જોવો। તો ચલો મિત્રો, અહીંયા તમને શું કરવાનું છે શું નથી કરવાનું તમને બતાવી દઉં। તો સિમ્પલી તમારે નીચે આવી જવાનું છે। નીચે આવી જશે મિત્રો એ સોંગની ઉપર એક ઇફેક્ટ જોવા મળે છે, અહીંયા બતાવું, સોંગની ઉપર એક ઇફેક્ટ જોવા મળે છે। સિમ્પલી ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ઇફેક્ટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે। તો તમારે સિમ્પલ અહીંયા જોઈ શકો છો બેન્ડિંગ ક્વોલિટી, મિત્રો બેન્ડિંગમાં જવાનું છે। તમારે બેન્ડિંગના ઓપ્શન ઉપર જશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। સિમ્પલી તમારે અહીંયા શું કરવાનું છે તમને બતાવી દઉં। તો સિમ્પલી તમારે લાઇટિંગમાં જવાનું છે, અહીંયા જોઈ શકો છો લાઇટિંગ। મિત્રો લાઇટિંગમાં જઈને તમારે સિમ્પલી ત્રીજો ઓપ્શન છે મિત્રો હાર્ડ લાઇટ, જોઈ શકો છો મિત્રો હાર્ડ લાઇટ લખેલું છે। તો તમારે હાર્ડ લાઇટ કરી લેવાનું છે। હાર્ડ લાઇટ કરીને સિમ્પલી બેક કરી લેવાનું છે। તો મિત્રો બેક કરી લીધા બાદ તમારી જે ઇફેક્ટ છે એ બીજી આગળ ઇફેક્ટ હશે, તમારે આગળ સ્ક્રોલ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા બીજી ઇફેક્ટ છે, જોઈ શકો છો સેમ ટુ સેમ અહીંયા। તો તમારે એ ઇફેક્ટ ઉપર ક્લિક કરીને ફરીથી એકવાર એ રીતે કરી લેવાનું છે। તો ચલો મિત્રો હું એ રીતે કરીને બતાવી દઉં। તો સિમ્પલી બેન્ડિંગના ઓપ્શન ઉપર જવાનું છે। બેન્ડિંગના ઓપ્શન ઉપર જઈને અહીંયા લાઇટિંગમાં જવાનું છે, જોઈ શકો છો અહીંયા લાઇટિંગમાં જઈને તમારે હાર્ડ લાઇટ કરવાની છે, જોઈ શકો છો ત્રીજા ઓપ્શનમાં હશે। તો સિમ્પલી તમારે કરી લેવાની છે। કરી લીધા બાદ સિમ્પલી બેક કરવાનું છે મિત્રો। બેક કરશો મિત્રો એટલે ઉપરની સાઈડમાં આપણે બધી જે છે એ પીએનજી છે મિત્રો, જોઈ શકો છો આ જે છે ટેબલ એ પીએનજી છે। હું તમને અલગથી ને પણ પ્રોજેક્ટમાં જ આપીશ, ફૂલ પ્રોજેક્ટ આપીશ। તો તમારે આ ગણપતિની બી પીએનજી છે, તો એ બી તમને હું આપી દઈશ। અને આ જે લાઇટ છે નીચેનું જોઈ શકો છો, આ રેડ લાઇટ છે મિત્રો, એ બી તમને આપી દઈશ। તો તમારે બીજું વસ્તુ એડ નથી કરવાનું, તમે તમારું અહીંયા જે બતાવી દો મિત્રો। ચલો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા જોઈ શકો છો આપણે લખ્યું છે ગણપતિ બાપ્પા કમિંગ સૂન અને ઓનલી પેડ વર્ક। તો તમારે સિમ્પલી ગણપતિ બાપ્પા લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે ચેન્જ કરવા માટે મિત્રો। ગણપતિ બાપ્પા ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ટેક્સ્ટ ઉપર, તો ત્યાં આપણે ક્લિક કરશું મિત્રો એટલે અહીંયા એડિટ ટેક્સ્ટનો ઓપ્શન જોવા મળે છે। સિમ્પલી એડિટ ટેક્સ્ટના ઓપ્શન ઉપર જવાનું છે। એડિટ ટેક્સ્ટના ઓપ્શન ઉપર જશું મિત્રો એટલે અહીંયા તમારું જે ટેક્સ્ટ છે એ જોઈ શકો છો ગણપતિ બાપ્પા। તો તમારે ચેન્જ કરવા માટે સિમ્પલી અહીંયા ક્લિક કરવાનું છે। તો સિમ્પલ અહીંયાથી આપણે કટ કરીને ફરીથી બતાવી દો તમને। તો અહીંયા લખી દઈએ આપણે, તો આ રીતનું લખી લીધા બાદ સિમ્પલી તમારે એને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં ઓપ્શન આપે છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે। તમારી જે આ ટેક્સ્ટ છે ગણપતિ બાપ્પા જોઈ શકો છો, એકવાર બતાવી દો, આ જે ટેક્સ્ટ છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને તમારે લાસ્ટમાં જતું રહેવાનું છે, છેલ્લે સુધી।
છેલ્લે સુધી જવાનું છે. છેલ્લે સુધી જઈને તમારે મિત્રો ફર્સ્ટમાં જે સેકન્ડનો ઓપ્શન આવે છે, સેકન્ડ ઓપ્શન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારો જે ટેક્સ છે એ લાસ્ટ સુધી આવી જશે. તો એટલું કરી લીધા બાદ તમારે બીજું કંઈ બી ચેન્જ કરવું હોય તમે કરી શકો છો. અહીંયા જોઈ શકો છો કોમિંગ સૂન, પેડ વર્ક અને ગણપતિ બાપ્પા તમે ચેન્જ કરી શકો છો. તો એ રીતે તમારે ચેન્જ કરી લેવાનું છે. અને હા મિત્રો, આ જે ઇફેક્ટ જોઈ શકો છો અહીંયા ઉપરની સાઈડમાં, આ જે ઇફેક્ટ છે તે તમારે સેટ કરવાની છે. સેટ કઈ રીતે કરવાની તમને બતાવી દઉં. તમારે આગળ આવી જવાનું છે. આગળ આવી ગયા બાદ અહીંયા તમને ટેક્સ જોવા મળશે, સોરી મિત્રો ઇફેક્ટ જોવા મળશે. અહીંયા જોઈ શકો છો બીજા નંબરમાં. તો તમારે તેમાં જવાનું છે. તેમાં જશો મિત્રો એટલે ફરીથી આપણે બેન્ડિંગના ઓપ્શન પર જવાનું છે. બેન્ડિંગના ઓપ્શન ઉપર જશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે, જોઈ શકો છો. તો તમારે અહીંયા લાઇટિંગમાં જઈને ફર્સ્ટ કરવાનું છે મિત્રો, જોઈ શકો છો. અહીંયા લાઇટિંગમાં જઈને ફર્સ્ટ સ્ક્રીન કરવાનું છે મિત્રો. સ્ક્રીન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે. તો સિમ્પલી તમારે આ રીતનું કરી લેવાનું છે મિત્રો. આટલું જ કરવાનું છે, બીજું કશું જ આમાં કરવાનું નથી. તો તમારે સ્ટેટસ સેવ કરવા માટે શું કરવાનું છે તમને બતાવી દઉં. તો સિમ્પલી તમારે સ્ટેટસ સેવ કરવા માટે સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જશો મિત્રો એટલે અહીંયા સાઇઝ જોવાની છે. પહેલાં જો તમારે ઇન્સ્ટાગ્રામ સાઇઝ હોય તો તમારે 1080માં ડાઉનલોડ કરવાનું છે, જોઈ શકો છો મિત્રો. અને તમારે જે પેન્સિલવાળો ઓપ્શન છે મિત્રો તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે 1080નું આવી જશે. અહીંયા જોઈ શકો છો આ રીતનું મિત્રો આવી જશે. તો તમારે 720 HDમાં થશે ડાઉનલોડ, એ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. ચલો આપણે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામની સાઇઝ લઈ લઈએ. સાઇઝ લઈ લીધા બાદ તમારે સિમ્પલ અહીંયાથી ચોકડી કરવાની છે મિત્રો. ચોકડી કરશું એટલે સિમ્પલી બેક થઈ જશે. તો તમારે અહીંયા સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં જોઈ શકો છો ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. તો મિત્રો મેં તમને સમજાવ્યું કે ઇન્સ્ટાગ્રામની જો સાઇઝ હોય તો તમે 1080માં કરી શકો છો. બાકી તમારી જે મોબાઈલની સાઇઝ હોય મોટી સાઇઝ ફૂલ સાઇઝ તો તમારે 720 HD કરવાની છે. 720 HD અહીંયાથી થાય છે, જોઈ શકો છો. અહીંયા તીર પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા સાઇઝો આવી જશે, જોઈ શકો છો. સિમ્પલી તમારે અહીંયા 720 HD કરી લેવાની છે. પણ અત્યારે આપણે 1080 કરવાની છે, તો 1080 કરી લઈએ. 1080 કરી લીધું છે મિત્રો. સિમ્પલી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો જે તમારું સ્ટેટસ છે ગેલેરીમાં સેવ થવા માંડશે મિત્રો. મિનિમમ 3 થી 4 મિનિટ લાગશે સ્ટેટસ સેવ થવામાં, જોઈ શકો છો. અહીંયા 4 થી 5 મિનિટ લાગશે સ્ટેટસ સેવ થવામાં. તો આટલી જ પ્રોસેસ હતી સ્ટેટસ એડિટિંગની. મિત્રો કે વિડીયો કેવો લાગ્યો અમે તો જણાવજો. ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયોની સાથે. અને જો કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઉપર કોર્નરમાં આપણો નંબર આપેલો છે. તો મિત્રો સપોર્ટ કરો, જેટલો સપોર્ટ કરશો એટલો આપણે ફૂલ પ્રોજેક્ટ આપશું અને ફ્રી પ્રોજેક્ટ આપશું. તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી એન્જોય કરો. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ એક નવા વિડીયોની સાથે. બરોબર છે, બરોબર છે.